જિલ્લાના અળવ ગામની ઘટના। એક બાજુ ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે, પણ અળવ ગામની અંદર અસામાજિક તત્વો દારૂના અડ્ડા ચલાવતા, દારૂના વ્યાપાર કરતા અસામાજિક તત્વો દ્વારા અળવ ગામના પ્રવીણભાઈ સાંકળિયા, જે પોતે પત્રકાર છે, એના પત્ની જ્યારે કારખાનાથી પોતાના ઘરે આવે ત્યારે અસામાજિક તત્વો દારૂનો નશો કરી નશાની હાલતમાં બહેનને મારવા નીકળે। ત્યારે એના પરિવારને જાણ થતાની સાથે જ પરિવાર ત્યાં પહોંચે, પરિવાર સાથે રકઝક થાય, મારામારી થાય। ત્યારે આ બહેન માથે જીવલેણ હુમલો થાય। તેની સંપૂર્ણ ફરિયાદ બેને 181, 112માં ટેલિફોનિક રીતે ગુજરાત સરકારને કરી, પરંતુ ટાઈમસર ગાડી ન આવી। આ લોકોના પરિવારને મારવામાં આવ્યો। બીજી બાજુ પોલીસ આ લોકોની વાત સાંભળવાને બદલે અળવ ગામના અસામાજિક તત્વો જે દારૂના વેપાર સાથે સંકળાયેલા છે, દારૂ પીવે છે, એ લોકોની વાત સાંભળે આ લોકોને એટલે કે પ્રવીણભાઈના પપ્પાને અને એના ધર્મપત્નીને પોલીસ સ્ટેશને લઈ જાય છે। તો ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા છે કે નહીં? પહેલા તો રાત્રિનો સમય હોય કે દિવસના સમય હોય, બહેનો દીકરીઓ ઉપર કયા કારણોસર આ લોકો ગાળું બોલે, કયા કારણોસર એની વાહે જાય, કયા કારણોસર એની છેડતી કરે? તો આજે અમે બોટાદ એસપી કચેરી, રાજ્યના ગૃહમંત્રી અને હર્ષ સંઘવીને અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે યુદ્ધના ધોરણે અળવ ગામની અંદર જે ઘટના બની, એક પત્રકારનો પરિવાર સુરક્ષિત ન હોય તો બીજાની તો શું ઘટના હોય? યુદ્ધના ધોરણે જે પણ આરોપી હોય આની અંદર આ પરિવારને માર્યા હોય, આ બેન ઉપર હાથ ઉપાડ્યો હોય, એ લોકોની ધરપકડ કરવામાં આવે, કેસ દાખલ કરવામાં આવે ને યુદ્ધના ધોરણે કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી કરીને કોઈ પણ બેન દીકરી ઉપર આવી ઘટના ન બને। અને તમામ પત્રકાર મિત્રોને પણ મારે જાણ કરવાની કે એક પત્રકારના પરિવાર ઉપર જો આ પ્રકારની ઘટના બનતી હોય તો અન્ય નાના વ્યક્તિ સાથે શું ઘટના બનતી છે? તો તમામ લોકોએ આ પત્રકાર પરિવારને મદદ કરો। અને પ્રશાસનને પણ અમે તાકીદ કરી છે કે મહેરબાની કરીને આવી બહેનો દીકરીઓને રક્ષણ આપવાને બદલે તમે અસામાજિક તત્વ લુખાઓને જે પ્રકારે પ્રોત્સાહન આપો છો, જેનો મતલબ છે ગુજરાતની અંદર બહેનો દીકરીઓ સુરક્ષિત નથી, ગરીબ પછાત વર્ગના લોકો સુરક્ષિત નથી। અમારી કોળી વિકાસ સંગઠન ગુજરાતની એક જ માંગ છે કે યુદ્ધના ધોરણે જે પણ આરોપી હોય દારૂનો ધંધો બંધ કરાવવામાં આવે ને લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારી ઉગ્ર માંગ છે।